નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. મારું નામ બારોટ કૃપલ ભરતભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? મારું નામ નયન. તમે ક્યાંથી આવો છો? તમારો શોખ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના ધોરણ 11ના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે જાણીએ. બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ સેવા કરવાનો હોય છે. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. કેટલાક લોકો સમાજમાં આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરતા હોય છે, જેના ઉદાહરણ આપણે જોઈએ. તો ઉદાહરણ તરીકે, માતા દ્વારા પોતાના બાળકનો ઉછેર કરવામાં આવતી પ્રવૃત્તિ, સમાજસેવક દ્વારા કરવામાં આવતી સમાજ સેવાની પ્રવૃત્તિ, કોઈ ડૉક્ટર સમાજ સેવાના ઉદ્દેશથી પ્રેરાઈને મફત સેવા આપે છે, તો તે બધા બિનઆર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ કહી શકાય છે. બિનઆર્થિક પ્રવૃત્તિનું પ્રેરક બળ દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અને માનવીના જીવનમાં આવતા પરિવર્તનો હોય છે. તેમજ આપણે જોઈએ છીએ કે આર્થિક લાભ અને નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાએ પણ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને થોડાક પ્રશ્નો પૂછીશ. જેનો ઉત્તર તમને આવડે તો હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં ઉત્તર આપવા માટે પ્રયત્ન કરવો. બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય છે? બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ સેવા હોય છે. સરસ. બિનઆર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ આપો. સમાજ સેવા, ડોક્ટરની સેવા, માતા દ્વારા બાળકનો ઉછેર, આ બધા બિનઆર્થિક ઉદાહરણો છે. ખૂબ સરસ. બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવા હેતુ વગર જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. સરસ.
આર્થિક લાભ અને નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાએ કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે? આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આર્થિક પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું. અસ્તુ.